નમસ્કાર, બધાનું એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું. ગઈકાલે દેવાયતભાઈ ખવડની ધરપકડ થઈ. એમના પૈતૃક ગામ દુધઈ ખાતેના નિવાસસ્થાનથી એમની ધરપકડ થઈ અને ત્યારબાદ જે પ્રકારનું કવરેજ સતત મીડિયામાં ચાલી રહ્યું છે એને લઈ અને મને આ વિડીયો બનાવવાની પ્રેરણા મળી. હિમાલયમાં છું, માં ગંગાના સાનિધ્યમાં છું, એટલે બહુ વહેંચાવવા નહોતો માગતો આ દુનિયાની બાબતોમાં, પણ એક ક્ષત્રિય તરીકે મને એવું લાગ્યું કે મારે આ વિષય ઉપર બોલવું છે. 3 વર્ષ સુધી હું એક ગુજરાતની નામી ચેનલ, મીડિયા ચેનલમાં નોકરી કરતો હતો અને સમયગાળા દરમિયાન પદ્માવત જે મૂવી આવેલી એનો ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને એ વખતે એ મીડિયા ચેનલમાં રહેલા તમામ સનાતની લોકો, હિન્દુ લોકો, એ લોકોનું જે વલણ હતું ક્ષત્રિયો માટે, અને જે રીતે બોલિવૂડના નટનટી કે જે આ સમાજ માટે, આ રાષ્ટ્ર માટે કોઈ યોગદાન નથી કરી રહ્યા, માત્ર વૈયક્તિક ભોગી જીવન જીવી રહ્યા છે, એ નટનટી માટે એટલો બધો પ્રેમ હતો. આ ગુજરાતના આ સનાતની હિન્દુ સમાજની હું વાત કરું છું અને સતત એમનું કવરેજ હતું ક્ષત્રિયોના વિરોધનું. એટલે મારું હૃદય ત્યારે દ્રવી ઉઠેલું અને મને પ્રથમ વખત હિન્દુ સનાતની સમાજની નિર્લજ્જતા, કૃતજ્ઞપણું, એટલે કોઈકે કરેલા ઉપકારને ભૂલી જવાની જે મનોવૃત્તિ છે એનો અનુભવ થયેલો. અને મીડિયા જગત છોડી દેવા પાછળ પ્રમુખ કારણ એ જ હતું કેમ કે એવા લોકો સાથે પછી હું બેસી ન શકું, ઉઠી ન શકું, એવા લોકો સાથે કોઈ પણ પ્રકારનું આદાન પ્રદાન ન કરી શકું. જે પોતાની એક માર્શલ કોમ્યુનિટી, જે પોતાની એક ક્ષત્રિય સભ્યતા, જેને સતત આ સંસ્કૃતિ, આ રાષ્ટ્રને બચાવવા માટે બલિદાનો આપ્યા છે. ઇઝરાયલ જેવી અપેક્ષા તો નથી રાખતો આ સનાતની લોકો પાસે, હિન્દુઓ પાસે, પણ કમસે કમ અંતરાત્મામાં આત્મમંથન કરજો. ઇઝરાયલ છેલ્લા 2500 વર્ષમાં એ હિબ્રુ સભ્યતા માટે જેને પણ થોડુંક બલિદાન આપ્યું છે એ કોઈ મહાપુરુષને ભૂલતું નથી. એને નાનામાં નાના છોકરાને ખબર હોય કે આપણા આ પૂર્વજે આપણી સભ્યતાને બચાવવા અહીંયા આ રાષ્ટ્રના નિર્માણ માટે યોગદાન આપ્યું છે. ઇઝરાયલની આર્મીનો કોઈ પણ માણસ, જવાન દુનિયાના કોઈ પણ ખૂણે નીકળે, ગમે તેટલા વર્ષનો અયહૂદી માણસ ઊભો થઈ જશે, એને રિસ્પેક્ટ આપશે. આ રિસ્પેક્ટ છે દુનિયામાં પોતાની માર્શલ કોમ્યુનિટી માટેની, ક્ષત્રિય કોમ્યુનિટી માટેની, જે રક્ષા કરે છે. એટલે આજનો વિડીયો બીજું હું ખાસ ક્ષત્રિય સમાજને હાથ જોડી અને વિનંતી કરું છું કે આજનો વિડીયો કોઈ ગરાસિયા બનીને નહીં જુએ, કોઈ કાઠી બનીને નહીં જુએ, કોઈ કારડિયા બનીને નહીં જુએ, કોઈ નાડોદા રાજપૂત બનીને નહીં જુએ, કોઈ હિંદવાણી બનીને નહીં જુએ. તમે આજનો આ વિડીયો માત્ર ને માત્ર ક્ષત્રિય બનીને જોશો, સનાતની બનીને જોશો. કેમ કે કેટલીક કડવી વાતો મારે કરવી છે. જે કવરેજ હું જોઈ રહ્યો છું દેવાયતભાઈ ખવડનું, જેલની અંદર જુઓ ને હવા નીકળી ગઈ ને શું હાલ થયા ને, અલ્યા ભાઈ તમારી 24 કલાક ભરવા માટે, તમારા TRPના ચક્કર માટે તમે શું કાઠીઓ વિશે વાત કરશો? તમે શું ગરાસિયા વિશે વાત કરશો? તમે શું ક્ષત્રિયો વિશે વાત કરશો? નીકળો સૌરાષ્ટ્રમાં અને ગામોગામ પાળિયા જુઓ. ક્યારેક સૌરાષ્ટ્રમાં નીકળો ને, કચ્છમાં નીકળો ને તો પાળિયા જોજો ગામોગામ. એ એમનેમ નથી થયા પાળિયા. એ કોઈએ પોતાના વ્યક્તિગત જીવન સુખને મૂકી અને આ રાષ્ટ્ર માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન, આ શરીરનો નાશ કરી નાખ્યો આ સંસ્કૃતિના રક્ષણ માટે, અને તમે અમારી ઉપર જોક બનાવશો? નિર્લજ્જ, કૃતજ્ઞ લોકો જુઓ તમે આ દેશના, આ સમાજના, જેને સૌથી વધુ જોક ક્ષત્રિયો અને શીખો ઉપર બનાવ્યા. 12 વાગ્યાવાળા જોક શીખો ઉપર, જે રાત્રે 12 વાગે અફઘાનિસ્તાનના દિનાર ચોકમાં જઈ આપણી બેન દીકરીઓને વેચવામાં આવતી હતી, એને બચાવવા માટે કેસરિયા કરતા, સાકા કરતા ઓછા હતા ખાલસા સૈનિકો, દસમેશ પિતા કલગીધર બાદશાહ ગુરુ ગોવિંદસિંહના. તો રાત્રે ગિરિલા પદ્ધતિથી અચાનક હુમલો કરતા અને અનેક દીકરીઓને છોડાવીને લાવતા હતા. એ લોકો માટે આપણે જોક બનાવીએ છીએ. જોક
અને રાજપૂતો માટે, બાપુ માટે, ક્ષત્રિયો માટે. એટલે ભાઈ તમે પોતે કશું ન કરો તો કંઈ વાંધો નહીં, પણ જે કરે છે એને સહયોગ ન કરો તો પણ વાંધો નહીં, તમે એમના ઉપર જોક બનાવશો. એટલે દેવાયત ભાઈના કવરેજને લઈ અને આ વસ્તુ મારા ચિત્તમાં આવી અને મને જરૂરી લાગ્યું. એટલે મહેરબાની કરી ફરી કહું છું, આજનો વિડીયો કોઈ વાડામાં બેસીને ન જોતા, ગરાસિયા બનીને, કાઠી બનીને, કારડિયા બનીને, નાડોદા બનીને, હિંદવાણી બનીને. આજનો વિડીયો માત્ર ને માત્ર સનાતની બની જોજો, ક્ષત્રિય બની જોજો. કેમ કે પોષાય એવું નથી આપણને વાડાઓમાં વહેંચાવવું. રાણો પકડાઈ ગયો ને રાણાની હવા નીકળી ગઈ ને, એટલે ભાઈ તમે શબ્દો પ્રયોગ કરો બધા, બરાબર? એટલે બિલકુલ સનાતનની જે બબાલ છે, જે ઘટના છે, એ સમગ્ર ક્ષત્રિય સમાજ માટે ખૂબ જ દુઃખદાયી છે. અને આ અમારો આંતરિક મામલો છે, આ ક્ષત્રિયોનો આંતરિક મામલો છે. અમે જોઈ લઈશું. બે ભાઈ વચ્ચે ઝઘડો થાય અને બે ભાઈ એ ઝઘડો જોઈ લેશે. તમે બધા સર્ટિફિકેટ લખવા ન બેસશો ત્યાં મીડિયામાં કોણ સાચું ને આમ ને તેમ ને અસામાજિક તત્વ ને ફલાણું ને ઢીંકણું ને. જોગીદાસ બાપુને ગોહિલ જે રાણી સાહેબ હતા ભાવનગરના, એમને કીધું હતું, હું રાજાને વાત કરું છું કે કુંડલા આપી દેવામાં આવે ને બીજા ગામનો ગરાસ આપવામાં આવે. તો અમારા જોગીદાસ બાપુએ કીધું હતું કે કાપડાની હાટે મારે નથી જોતું રજવાડું, એ તો લડીને લઈશું. યાદ કરો પ્રજાવત્સલ એ ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજીને, જેને 1 રૂપિયોને શ્રીફળ લઈ આ દેશના નિર્માણ માટે પોતાનું 1800 ગામનું પાદર આપી દીધું. કચ્છ, ગોંડલ અને અનેક જાડેજા યોદ્ધાઓનો ઇતિહાસ છે જે હજુ તમને તો શું ખબર પડે ભાઈ? તમે એસી ઓફિસની અંદર બેઠા બેઠા તમને શું ખબર પડે? વચરાજસિંહ સોલંકી કઈ રીતે માથું ઉતારીને આપી દે અહીંયા ઝાલાવાડની અંદર, ચિંચુવાડાની પાસે ગાયોની રક્ષા માટે. અને એમના પત્ની અમારી માતા એવું કીધું કે સંસાર નહીં માંડો તો ચાલશે પણ ગાય, એટલે વિચાર કરો તમે એસી ઓફિસમાં બેઠા બેઠા દેવાયત ખવડ ઉપર સર્ટિફિકેટ લખશો, ક્ષત્રિયો વિશે સર્ટિફિકેટ લખશો, જે અમારી માતાઓએ પોતાના વ્યક્તિગત જીવનનો વિચાર કર્યા વગર, વ્યક્તિગત સુખોનો વિચાર કર્યા વગર હંમેશા સર્વોચ્ચ બલિદાન આપ્યા છે. એ લોકો માટે તમે એસી ઓફિસમાં બેઠા બેઠા એમના સર્ટિફિકેટ લખશો, એમને જજ કરશો, તમે જજને વકીલ બધું બની અને ત્યાંથી તમે વાતો કરશો. એટલે દેવાયતભાઈ મામલે એ ક્ષત્રિય સમાજનો આંતરિક મામલો છે, અમારો મામલો છે. અમે જોઈ લઈશું. અમે ગરાસિયા, કાઠી, કારડિયા, નાડોદા, હિંદવાણી તમામ એક છીએ અને આવનારા દિવસોમાં પણ એક રહેવાના છીએ. અને તમામને અપીલ કરું છું કે ગાંધીનગરની જે રાજકીય પ્રવાહો છે ત્યાં જે પાંખી હાજરી ક્ષત્રિયોની થઈને એ ક્યાંક ને ક્યાંક જે વાડાઓ બનાવીને આપણે બેઠા છીએ અને એક સમાજના રીતે, એક રાષ્ટ્રના રીતે આપણે ભોગવી રહ્યા છીએ આ બધું. એટલે દેવાયતભાઈ ખવડને લઈ અને તમે, અને ઠીક છે, મેં કહ્યું એમ અમારો આંતરિક મામલો છે. ભગવતસિંહજી ચૌહાણ અમારા છે, ધ્રુવરાજસિંહ અમારો છે, દેવાયતભાઈ પણ અમારા છે, બધા અમારા છે. એટલે અમે અમારી રીતે મધ્યસ્થી પણ કરી લઈશું. અમે આ સમગ્ર મામલાને જોઈ લઈશું અને કાયદો અને વ્યવસ્થાનું કામ કરે જ છે. દેવાયતભાઈને જે સજાઓ થવાની હોય એ થશે, બધું પુરવાર થશે, એનો કોઈ અનાદર નથી કરી રહી. પણ તમે એસી ઓફિસમાં બેઠા બેઠા ક્ષત્રિયો પાસે સર્ટિફિકેટ લખવાના બંધ કરી દો. અને ખાસ કરીને અસામાજિક તત્વ અને કલાકાર છે જ નહીં ને આ નથી, તમે બધું નક્કી ન કરશો. કેમ કે તમને ક્ષત્રિયતા શું હોય ને, શ્રીમદ ભગવદ્ ગીતામાં જે ક્ષત્રિયના ગુણોનું વર્ણન છે, સ્થિરતા, ગંભીરતા, શૌર્ય, સાહસ, યુદ્ધમાં ન ભાગવું, સ્વામી ભાવ, આ બધા ક્ષત્રિયોના લક્ષણો હોય. એ બધું તમને ખબર ન પડે. એટલે કાઠીપણું શું હોય, ગરાસિયાપણું શું હોય, ક્ષત્રિય ભાવ શું હોય, એ બધું સમજવા માટે પહેલાં એ સમાજનો હિસ્સો બની ત્યાં અમુક સમય વ્યતીત કરવો પડે. એસી ઓફિસોમાં આ કુરકુરે જનરેશનના લોકો ત્યાં બેઠા બેઠા જજ બની અને સર્ટિફિકેટો તમે અમીરસિંહ ગોહિલ સોમનાથની સખાવતે ગયા, શું એકલું આ રાજ્ય અમીરસિંહ ગોહિલનું હતું? એકલું આ રાજ્ય કાઠી અને ગરાસિયાનું હતું? એટલે મને બહુ બોલાવશો નહીં, કેમ કે સનાતન સમાજની એકતા માટે કાર્યરત છું, સનાતનના વાળાને મજબૂત બનાવવા માટે કાર્યરત છું. પણ તમે મોઢામાં આગળ નાખી અને બોલાવશો તો મારે બોલવું પડશે કે ભાઈ જે લોકો
હંમેશા રાષ્ટ્ર માટે ઊભા રહ્યા છે. આ રાષ્ટ્ર માટે જેને જીવન પોતાના સંસારની આહુતિ આપી. આજની જે દીકરીઓ જોતી હોય એમને હું કહીશ કે વિચારજો, તમે લગ્નના મંડપમાં છો અને તમારા પતિને યુદ્ધમાં જવાનું છે અને એ પાછો નહીં આવે એ નક્કી છે, છતાંય તમે એને તિલક કરીને કહો કે હું તમારા વિના સંસાર ભોગવી લઈશ, અહીંયા જવાબદારીઓ બધી નિભાવી લઈશ, પણ તમે મા ભોમ માટે શહીદી આપો. એ લોકો માટે તમે અત્યારે જે બધું આ લખી રહ્યા છો. એટલે ઠીક છે, ગુનો હોય, કાયદો કાયદાનું કામ કરશે, પણ આ ક્ષત્રિય સમાજનો આંતરિક મામલો છે. એટલે બહુ મીડિયા જગતને હું હાથ જોડી વિનંતી કરું છું અને એક સંદેશ પણ આપું છું કે તમે કોઈ પણ પ્રકારના શબ્દ પ્રયોગો એવા ન કરશો. દેવાયતભાઈ અસામાજિક ને આ ને તે ને પકડાઈ ગયો ને એ જે પ્રકારની ભાષા ખૂબ જ અશિષ્ટ છે. અમે અમારી રીતે અમારું ખોડી લઈશું. અને રહી વાત દેવાયતભાઈની, તો બધાને ખબર છે કે ભાઈ દર વખતે એ ચાહે કીર્તિ પટેલ હોય કે ચાહે બ્રિજરાજ દાન હોય, બરાબર, દર વખતે એ માણસને ક્યાંક એને શરૂઆત નથી કરી. તમે એને રાખી સાવંત કહો, એટલે ભાઈ તમે કાઠીના દીકરાને, કરપડાના ભાણાને, ખવડના દીકરાને રાખી સાવંત કહેશો, તમે એને મેમ બનાવશો ફલાણું. એ વખતે માફીના મેમ બનાવતા હતા તમે બધા ભેગા થઈને. હવે કાઠીપણું નિભાવ્યું તો અસામાજિક તત્વ થઈ ગયો. એટલે તમે કોઈ એમ અમારે નથી કરવાનું, તમે કોઈ એમ કાઠી ગરાશિયા કે કોઈ પણ ક્ષત્રિય સમાજે નથી કરવાનું. અમારો આંતરિક મામલો છે, અમે જોઈ લઈશું. એટલે દેવાયતભાઈ એ હંમેશા પોતાના આત્મસન્માનની રક્ષા માટે પ્રતિક્રિયાઓ આપી છે. એને કોઈ પણ જગ્યાએ એવી શરૂઆતો નથી કરી કે ભાઈ એને તમે અસામાજિક તત્વ કોને કહેવાય એની વ્યાખ્યા ખબર છે તમને? આત્મરક્ષણ, આત્મસન્માનનું રક્ષણ, ડિફેન્સિવ હોવું, સંરક્ષણાત્મક હોવું અલગ અને અસામાજિક હોવું અલગ. દારૂ વેચતો હોય, ડ્રગ્સ વેચતો હોય, બેન દીકરીઓની છેડતી કરતો હોય, સમાજમાં કોઈને જીવવા ન દેતો હોય ને એને અસામાજિક કહેવાય. એટલે અમે જોઈ લઈશું કોણ સાચું ને કોણ ખોટું. ને અમારો આંતરિક મામલો છે, ઘરનો મામલો છે. કાઠી ગરાસિયા, કારડિયા, નાડોદા, હિંદવાણી તમામ ક્ષત્રિય સમાજ એક છે, એક જ બાપનું સંતાન છે. અમારા બધાનો પૂર્વજ એક છે. અને અમે અંદરો અંદર ભાઈઓમાં જેમાં કોઈ બહુ અહંકાર ન હોય, મોટો ભાઈ કદાચ નાના ભાઈ ઉપર ક્યારેક હાથ ઉપાડે કે નાનો ઉપાડી લે, તો આ બધી વસ્તુઓ ચાલતી આવી છે. અમે જોઈ લઈશું. મહેરબાની કરીને બધા સર્ટિફિકેટ લખવાનું બંધ કરે, આ પ્રકારના શબ્દ પ્રયોગ બંધ કરે. તમારી ચેનલો ચલાવવા માટે થઈ અમારી સમાજની એકતા, અખંડિતતાને ખલાસ ન કરશો. ધન્યવાદ.